આ બે દીકરીઓને બોલાવી છે, હવે આવી જાય તો સારું. હા, બે છોકરીઓ હજી આવી કેમ નહીં? આવશે, બોલાવી તો છે બેટા. આવી જ જોઈએ. પણ પપ્પા, હા બંને દીકરીઓને આમ અચાનક બોલાવવાનું કારણ એ બેટા કે હું રહ્યો ખેડ્યું પાન, ત્યારે વયો જાવ કાંઈ નક્કી નહીં. એટલે તમારે દીકરા તો છે નહીં, તો મને એમ થયું કે જે કાંઈ મિલકત છે ને એ બે દીકરીઓને નામે કરી દઈ, એટલે હું છૂટો થાવ. હા, તમે કેવી વાત કરો છો? અરે ખેડૂત પાન કાંઈ નથી, હજી તો તમારે ઘણા વર્ષ જીવવાનું છે, અને આવો નિર્ણય અત્યારે શું કામ કરવો જોઈએ? આ બધી વાતને ટાળો, અને બે દીકરીઓ આવે ને તો ભલે થોડા દિવસ રહેતી, બાકી આ બાબતે કોઈ વાત કરવાની થતી નથી. આ તમારા દીકરાને ખબર પડશે ને તો એને એમ થશે કે હું તમને અહીંયા હેરાન કરું છું. આ કહેવાય છે ને કે વહુને આમાંય સસરા ન ગમતા હોય, આ એવું થાય. એવી વાત નથી બેટા, તમે તો વહુ નહીં મારી દીકરીની જેમ રહ્યો છો અને મને બાપની જેમ રાખો છો. પણ અમુક કામ છે ને સમયે થઈ જાય તો વધારે સારું, નહીં ત્યારે પાછળથી એકાબીજી બાધે ખોટા. મારી બેમાંથી એકય દીકરીઓ એવી નથી જે મિલકત માટે બાંધે. એ તો બસ મા બાપનો પ્રેમ, મા બાપની લાગણી એની ભૂખી છે, અને આમ પણ ખાસ કરીને તમારા લાડની ભૂખી છે. બાકી તમે જોજો, હા મિલકત આપવાની વાત કરશો ને તો એ બેયના મોઢા પડી જવાના છે. તમારી વાત સાચી છે બેટા, બે બહેનું બહુ હપીને રહેશે, પણ મારા ખ્યાલ પ્રમાણે લગભગ દીકરાઓ હોય કે દીકરી હોય, પણ જ્યારે મિલકતની વાત આવે છે ને ત્યારે હાસા ખોટાના પારખ્યા થાય છે કે આ લાગણી હતી કે સ્વાર્થ હતો. એટલે તમે આ દીકરીઓના પારખા કરવા માંગો છો? પારખા નહીં બેટા, તમે એમ કહો છો કે મારી બે દીકરીઓને તમે ભાગ આપવાનું કહેશો, એ ના પાડશે, આપણે જોઈ લઈએ નજરો નજર, બરોબર? એમ આવે એટલે વાત કરીએ, તમે જ જોઈ લેજો કે મિલકત સારું થઈને શું થાય છે. એકદમ સાચી વાત છે. મેં કીધું એમ જ થશે. એ સામેથી ના પાડી દેશે કે દાદા મારે સંપત્તિ જોતી નથી, અને આમ પણ બંને દીકરીઓનું સાસરું એટલું સારું ગોઈતું છે ને કે ખાધે ખૂટે એમ નથી. આ 7 પેઢી ખાઈને તોય વાંધો નથી આવે. જો મિલકતને ના પાડે તો પછી આ બધું વૃદ્ધાશ્રમ આપી દઈશું આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અચાનક બોલાવ્યા, કઈ થયું? હા, તમારા દાદાને કંઈક તમારું કામ હતું. મને લાગે છે કે તમે બંને કંઈક વાકમાં આવ્યા છો, અને એ પણ તમારા દાદાના. જો મમ્મીનો ગુનો કર્યો હોય ને તો મમ્મી એક વખત માફ કરી દે, પણ દાદા નહીં. પણ હું તો હજુ પરમ દિવસે આવી હતી, ત્યારે કેમ કઈ કહ્યું નહીં મને? મને કાલે એવું પૂછ્યું એટલે આજ બોલાવ્યા. પણ આમ જોવા જઈએ ને સૌથી મોટો વાકાનો છે. તમે જે પ્રમાણે વાત કરતા હતા તો આણે જ કર્યું છે જે કર્યું છે એ પાકી વાત છે. પાકું જ હોય, હું તો કોઈ દિવસ ભૂલ એટલે આનો વાત છે, પણ આની કરતા થોડોક ઓછો છે, પણ છે ખરી. દાદા હવે ફટાફટ કહી દો કે શું ભૂલ થઈ છે. મને તો કંઈક થઈ રહ્યું છે કે શું એ ભૂલ કરી હશે. સાચી વાત, જલ્દી બોલો, શું કર્યું છે અમે? પપ્પા, આને પાછું એના સસરે જવાનું મોડું થતું હશે ને, બધા રાહ જોતા હશે ને. અશોક અહીંયા ઉતારીને મને ગયા છે, એમને એક ફ્રેન્ડ પાસે કામ હતું ને એટલે ત્યાં ગયા છે. મને કહ્યું કે તું મળી આવું, શું કામ છે ને કામ પતાવી દે પછી મને ફોન કરજે. સારી કરતા મારી મીરા સારી. 2 દિવસ 3 દિવસ 15 દિવસ 10 ગમે ત્યારે માં, બાપા, દાદા યાદ આવે એટલે તરત જ દોડીને આવી જાય. તો પછી મમ્મી મને બીજા શહેરમાં લગ્ન કરીને ના મોકલાય ને? આપણે વાત બદલી નાખીએ. કેમ? દાદા ચૂપ શું બેઠા છો, બોલો ને. મને તો ડર લાગે છે કે એક દિવસમાં મેં એવું તો શું કરી નાખ્યું કે હું ગુનામાં આવી ગઈ. બેટા એવી કાંઈ વાત નથી, પસ્તાપી વાત છે. સાંભળો કે તારા મમ્મીએ મને પૂછ્યું હમણાં, તો મેં એને એમ કીધું કે હું સૌ ત્યાં જે કાંઈ મિલકત છે ને બંને બહેનોના નામે કરી દઉં. દાદા તમને શું થવાનું છે? આવી વાત ન કરો. હા, અચાનક કેમ આવી વાત કરો છો? અને તમને કંઈ નથી થવાનું. અમારી ઉંમર તમને લાગી છે. અચાનક નથી બેટા,
આ વિચારો છે ને માણસ 60 વર્ષે પોગે ને એટલે આ વિચારો લાવવા જ જોઈએ, અને જે નથી લાવતા ને ત્યાં બાંધણના પાયા નખાય છે. પણ અમારા લોકો વચ્ચે પ્રોપર્ટીની વાત, હવે વારસદારમાં કોણ છે? હું અને દીદી બંને, તો મારામાં શું વાત કરવાની દાદા? અરે ભલે વાત કરતા હોય, એમને પણ તો સારું લાગે ને કે એમને દીકરીઓ પાસે બેસીને બધું સાંભળી રહી છે. દાદા, તમે શું કહેવા માંગો છો કહી શકો છો. બસ જે કહેવાનું હતું એમાં કહી દીધું કે હું સૌ વારસદારમાં તમે બંને દીકરીઓ છો, તો બંને દીકરીઓના નામે કરી દઈએ જે કાંઈ મિલકત છે એ. બસ. એટલે તમે અડધા અડધા ભાગનું વિચારો છો? હા, તો અડધો અડધો ભાગ દેવો પડે ને, મારે તો બંને દીકરીઓ સરખી. દાદાનો અડધો ભાગ કેમ કરીશું? સાચી વાત છે, દાદાનો અડધો ભાગ તો નહીં થાય, પણ દામિની તું એક કામ કર ને, ચાલ મારે એક વાત કરવી છે. આપણે દાદાનું નક્કી કરીને આવીએ. થોડી વાર બેસતો ખરા. હા, હજુ તો કેટલા સમય પછી હું અહીંયા આવી છું, થોડી વાર બેસવા દે, મમ્મી સાથે વાત કરવા દે, પછી આપણે બંને બહેનો ખુશખુશ કરીશું. હમણાં તું જતી રહીશ, અને આ વાત થોડી જરૂરી છે. પહેલા વાત સાંભળી લે પછી બેસજે ને. પણ અહીંયા જ કરી લે ને, એવી શું વાત છે કે દામિનીને દૂર લઈ જઈને કરવી પડે? મમ્મી, અમુક વાતો હોય જે અમે બંને બહેનો એકલામાં કરીએ તો જ સારું, તમારી અને દાદાની સામે ન કરાય ને. હા, એટલે મીરાનું કહેવાનું કદાચ એવું થતું હોય કે મારે મિલકતમાં ભાગ નથી જોતો અને તું બધો લઈ જાય, શું બોલો છો? એવું કંઈક વાત હશે. મતલબ મને કોઈ વાંધો નથી. હા, દીદીને જો કઈ ના જોતું હોય તો બધું હું રાખી લઈશ. આ તો પછી બોલાવીશું કામ? અરે ત્યારે કંઈ આપવાનું જ નહોતું. એક મિનિટ, તમે લોકો વાત કરી લો. હા, શા દામિની વાત કરી લે. હા, હું દાદા સાથે વાત કરું છું, સારું, પણ જેમ બને એમ જલ્દી પાછી આવજો. ચાલ. હા, મીરા તો છે ને પહેલેથી આવા જ સ્વભાવની છે ને, આપણે જરાક વાત કરી જાય તો આમ એ છે ને કોઈ વાતને સમજવાની કોશિશ નથી કરતી, બસ તરત જ ગુસ્સે થઈ જાય છે. તમે જોયું? હવે એ બંને બહેનો શું ઘૂસપૂસ કરે, કંઈક નક્કી કરે પછી આગળ વાત કરીશું. હા. ઊભી શું રહી ગઈ? તો ક્યાં જાઉં? વાત કરવા લઈ આવી છું, આરામ કરવા માટે નહીં. શું વાત કરવી છે? હવે વાત કરવા જેવું શું છે? દામિની, સમજવાની કોશિશ કર. જો આ એ લોકોએ જે વાત કરી ને એ મને યોગ્ય નથી લાગી, એટલે મને પણ એવું જ લાગે છે. અરે માની લીધું કે એમને જે વિચારીને આ નિર્ણય લીધો છે ને, પણ અત્યારે શું કામને ભાગલા પાડવા છે? જેમ ચાલે છે એમ ચાલવા દઈએ ને. ના, વાત એ નથી. ભાગ પડે એનાથી મને કોઈ વાંધો નથી. તું પાછું નીચે જઈને આવું ના કહેતી કે ભાગ નથી પાડવાનો. વાત બીજી છે. શું વાત છે? હવે બીજું શું ચાલે છે તારા દિમાગમાં? દામિની, તારે સમજવું પડશે. તું બીજા શહેરમાં રહી છે, તારે અહીંયા આવવાની જરૂર નથી પડતી. તો એમાં સમજવાનું શું છે? મને ખબર છે, હું સમજુ છું કે બીજા શહેરમાં રહું છું. બોલવા દઈશ? તું અવારનવાર આવી ન શકે. વર્ષે 6 મહિને એક વખત આવે છે, અને હું આ જ શહેરમાં છું, એટલે હાલતા ને ચાલતા મમ્મી પાસે દાદા પાસે મારે આટો મારવો પડે છે. હા નહીં, કેવું સારું. જ્યારે મન થાય ને ત્યારે મળવા માટે આવી જાય. એ તો તને લાગે છે, પણ આ સાથે રહીને સેવા કરવી પડે ને તો તને ખબર પડે. બધાના કામ મારે કરવા પડે છે. તો ગમે એ કે તો અહીંયા રહેવું જ પડશે ને. એમાં નવાઈની વાત શું છે? આ સારું થયું કે તારા લગ્ન આપણા શહેરમાં થયા છે, અને મારે આ શહેર છોડીને જવું પડ્યું. સારું છે ને કે ખાલી સુખમાં ભાગ લેવા મળે છે, દુઃખમાં નહીં. આ વચ્ચે મમ્મી બીમાર પડે, 10 દિવસ જ્યારે હોસ્પિટલ લઈ ગયા ને તો 10 દિવસ મારું ઘર પડતું મૂકીને અહીં આવવું પડ્યું હતું મારે. દાદા તો અવારનવાર બીમાર હોય છે, હાલતા ડાયાબિટીસ, બીપી, ખબર નહીં કેટલા પ્રોબ્લેમ છે શરીરમાં. તો હવે કઈટું માણસ બીમાર ના પડે તો કોણ બીમાર પડે? તું અને હું? નહીં ને. આ શું બોલે છે? આ તારી વાતનો પોઈન્ટ શું છે એ મને કહે. પૈસા, મિલકત. જો દામિની, તું સમજ મારી વાત. હું એવું વિચારું છું કે આ જ્યારે ભાગ પડે ને ત્યારે વધારે પડતો હિસ્સો મને મળવો જોઈએ. અને હું તો એમ કહું છું કે તને મિલકત આપવી જ શું કામ છે? તારે ત્યાં સારું છે ને, તું રહે ને શાંતિથી. હું મમ્મી અને દાદાની સેવા કરું છું, એટલે ખરા અર્થે તો મિલકત મને જ મળવી જોઈએ. હવે સમજી ગઈ કે મને મસ્કા મારીને અહીંયા શું કામ લાવી? મને સમજાવવા માટે કે દામિની,
તું આ મિલકતમાંથી પીછેહટ કરી લે. આ બધી મિલકત હું લઈ જઈશ. બરાબર બરાબર સમજે છે તું? કઈ ખુશીમાં? કહ્યું તો ખરા કે સેવા હું કરું છું, દુઃખમાં હું ઊભી રહું છું, તો ભાગ મને મળવો જોઈએ ને. અને તારે કઈ કમી નથી, સસરાના ઘરે સારું જ છે, તો પછી મા બાપની મિલકત પર હક ના લગાવવો જોઈએ. તો તારે ક્યાં દુઃખ પડે છે? તારે ક્યાં દુઃખને ડુંગર છે? અને એમ પણ પપ્પાએ આ મિલકત બનાવડાવી તો એમાં કે એવું નથી લખ્યું કે જે મારી વધારે સેવા કરશે, કે જે મારા પપ્પાની કે મારી વાઈફની વધારે સેવા કરશે એને વધારે પ્રોપર્ટી મળશે. પપ્પાએ તો કહ્યું છે ને કે બંનેને સરખી સરખી પ્રોપર્ટી મળવી જોઈએ. પપ્પાએ નથી કહ્યું, પણ આ રિવાજ છે કે જેની સેવા જે દીકરો કે દીકરી વધારે કરે ને આ મિલકત એને મળે. એટલું જ નહીં, ઘણા લોકો છે જેને બાળકો ન હોય કે પરિવારમાં કોઈ ન હોય ને, જે એકલા રહેતા હોય, એ લોકો પણ એવી બોલી કરે છે કે કુટુંબ પરિવાર સમાજમાંથી એને જે પાલવશે ને આ બધી જ મિલકત એના નામે કરી દેશે. તો દુનિયા ગાંડી થઈ ગઈ છે. થતું હશે બીજે એવું, આપણા ઘરમાં નહીં થાય. આ તારી વાતથી હું સહમત નથી. પણ હું છું ને, હું મોટી છું, મારી વાત નહીં માને તો કોની વાત માનીશ? તું સીધી વાત છે ને, તું મોટી છે તો તારે વધારે સમજવું જોઈએ. તને એમ થવું જોઈએ કે મારું તો શું છે, ચાલ્યા કરશે ને, મારે મારી નાની બેનને આપી દેવું જોઈએ. નાની બેનને બધું આપી દેવું જોઈએ અને મારે રોડ પર ભીખ માંગવી જોઈએ. તો હું ક્યાં કહું છું કે ભીખ માંગ? આ વધારે માંગવાની લાલસા તો તારામાં આવી છે ને. મેં તો કહ્યું છે કે બંનેને સરખું સરખું આપી દો. વધારે તારે જોઈએ છે, લાલચ તને છે, મને નહીં. લાલચ નહીં, સચ્ચાઈ કહી રહી છું. મોટી છું એટલે મારો હક લાગે. અને ઉપર જતા સેવા પણ હું જ કરું છું મમ્મી અને દાદાની. અવારનવાર અહીંયા પડી હોઉં છું. અને હવે તું આજે બોલે છે ને એ મને પસંદ નથી. તો પછી એવું થયું ને કે તું પ્રોપર્ટી માટે એ લોકોની સેવા કરતી હતી. પહેલેથી જ પ્લાનિંગ હશે ને કે જ્યારે ભાગલા પડશે તો મને વધારે મળે. આવું વિચારીને તું જ્યારે જ્યારે એ લોકો બીમાર પડે, જ્યારે જ્યારે તારા મદદની જરૂર હોય ત્યારે મદદ કરતી હતી. ના, એવું કાંઈ નથી. એવું હોત તો મમ્મીના તિજોરીની ચાવી મારી પાસે હોય છે. હું ધારું તો બધા જ કાગળિયા કાઢી લઉં. પણ આ તો મારી માણસાઈ છે અને હું તારી બેન છું તને સમજાવવા માટે આવી છું. કાગળિયા કાઢીને શું કરીશ? એમાં સાઈન કરવાની પણ જરૂર પડે છે, દાદાની, મારી, મમ્મીની. તું ભૂલી કેમ જાય છે દામિની કે બધું જ ખોટું થાય છે આ દુનિયામાં? અરે આ દુનિયામાં નવા મા બાપ મળી જતા હોય તો પ્રોપર્ટીના નકલી કાગળ નહીં બનતા હોય. તારે જે કરવું હોય ને કર, પણ પ્રોપર્ટી તો હું આવી રીતે નહીં મૂકું. અચ્છા ઠીક છે. તો પછી મને લાગ્યું કે મારી બેન બહુ સમજદાર છે તો મારી વાતને સમજશે. પણ હવે તારે જીદ કરવી હોય તો આપણે લડી લઈશું. ઠીક છે, જોઈએ છીએ ને કોણ જીતે છે ને કોણ નહીં. અને એમ પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તું કર્મ કરતો જા, ફળની ચિંતા ના કર. હવે આ તે જે કર્મ કર્યા છે એનું ફળ તો તને મળી જ જશે ને. તારે સામેથી માંગવાની જરૂર નથી. અચ્છા, આ કૃષ્ણ ભગવાને એ પણ તો કહ્યું છે ને કે આ કળિયુગ છે, અહીંયા તમારી લડાઈ તમારે જાતે લડવાની છે. તમારા માટે લડવા હું મિત્ર થઈને નહીં આવું. વાવ, એટલી બધી ખબર પડે છે તો સમજતી કેમ નથી? જો કાયદાકીય રીતે જોવા જઈએ ને તો મારો પૂરેપૂરો હક લાગે છે આ પ્રોપર્ટી પર, એટલે એ તો હું નહીં જ મૂકું. અને તું માગે છે એટલે નહીં, પણ આ પપ્પાની ધરોહર છે, હું શું કામ એકલી તને આપું? વાહ સરસ. ઠીક છે, તો પછી આપણે હવે લીગલી લડી લઈશું ને. જોઈએ છીએ ને, તારે જેમ લડવું હોય છે ને કેવું હોય, જેનો સાથ લેવો હોય એનો લઈ શકે છે, પણ હું એ પૂરેપૂરી મહેનત કરીશ. જઈ શકે છે તું? દરવાજો બંધ કરી દે છે. નોકર નથી. નોકર હોત તો લાત મારીને બહાર પણ કાઢ્યો હોત ને. ખબર છે કે તું બેન છે. આમ અચાનક મને ફોન કરીને કેમ અમે બોલાવ્યો? ક્યાં વયા ગયા હતા? તમને કહ્યું હતું ને કે મારી સાથે અંદર આવજો. હા, અંદર મારે નથી આવવું. મારી વાત સાંભળ, તારું મોઢું કેમ હાવ પડી ગયું? શું છું? શું થવાનું હતું? ગુસ્સો આવે છે મને. એમ થાય છે કે મીરાને બે ઝાપટ નાખું. આ કેવી વાત કરશો? તારી મોટી બેન છે. મોટી બેન છે, પણ મોટી બેન જેવી વાત નથી કરતી ને. મારી વાત સાંભળ, થયું છે શું? દાદાએ અમને આ અમારા પપ્પાની જે મિલકત છે ને એને ભાગલા પાડવા માટે બોલાવ્યા હતા. તો એમાં શું થયું? ભાગલા પાડી દીધા છે. તારા ભાગમાં આવ્યું હોય છે એ તને આપ્યું હોય છે, એના ભાગનું એને. એમાં હવે આમ મોટું બગાડવાની શું જરૂર છે? જે ભાગે આવતું હોય ને મળે ને એનો વાંધો નથી, પણ જે મારો હક છે એ તો મને મળવું જોઈએ ને, એની વાત નથી. દાદાની સાથે વાત થઈ ગઈ, મમ્મી સાથે વાત થઈ ગઈ,
પછી મીરાએ મને સાઈડમાં બોલાવી હતી અને સાઈડમાં બોલાવીને મને વાત કરી કે જો બેન, તું તો આ શહેરમાં રહેતી નથી, હું અહીંયા જ રહું છું ને, નજીકની નજીક. તો જ્યારે દાદા બીમાર પડે તો એમની સેવા હું કરું છું. મમ્મીને કંઈ કામ હોય તો હું કામે આવું છું, તું નથી આવી શકતી. એટલે આમ જોવા જઈએ ને તો આ બધી જ મિલકત ઉપર મારો હક લાગે છે. એને છે ને બધી મિલકત હડપવી છે. અરે પણ આનો કાંક શાંતિથી રસ્તો કાઢો ને, આમાં ખોટા સંબંધ બગડે એવું નહીં કરતા. હવે સંબંધ બગડવા હોય ને તો ભલે બગડતા. હા, એ મોટી છે ને, એનામાં એટલી બુદ્ધિ નથી કે કેમ વાત કરવી ને શું વાત કરવી. શું વાત કરવી ની બધી એક કોર મૂકો અને હું કહું શાંતિથી વિચારો. આમાં હગી બેનું નોખી પડી જાય. એક કામ કરો ને, જાઓ તમે જાઓ અને વાત કરી લ્યો. મારે નથી જવું, મને ખબર છે મીરાબેનનો કેવો સ્વભાવ છે. એ જ તો વાત છે. એટલે જ તો હું કંઈ બોલી નહીં ને મારી સાથે ઝઘડો કરવા લાગી. મને શાંતિથી વાત કરી હોત તો આ વાતનું કંઈક સમાધાન પણ આવત. પણ એની નિયત છે ને એ મને ખબર પડી ગઈ છે. એની નજર અમારા પપ્પાની બધી પ્રોપર્ટી ઉપર છે. એને બધી પ્રોપર્ટી એકલા હડપી લેવી છે. અરે એવું ન હોય, એને જરીક સમજાવાય. તું આવી રીતે કરી તો પછી એનો મગજ પાછો વધારે વેલો થાય. તો મારે થોડી જોવાનું છે, એનો પ્રોબ્લેમ છે. એને શાંતિથી વાત કરવી હોય ને તો મારી સાથે વાત કરે. અધરવાઇઝ હું પણ છે ને એની સાથે વાત કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી. જો હું તને કહું છું કે આ તારા મમ્મીને વાત કરી દેવાય, દાદાને વાત કરાય, એટલે આ વાતનું સોલ્યુશન આવે. એનામાં હિંમત નથી ને એટલે તો મને સાઈડમાં લઈ જઈને વાત કરી. બધાની સામે બોલી હોત ને તો જવાબ આપત. પણ બધાની સામે તો બહુ હોશિયાર થાય છે કે મને બધી ખબર પડે છે, મને બધું આવડે છે. આ ભાઈઓ ભાઈઓ હોય એ મિલકત હાથનું બાંધતા હોય, પણ આ તમે બેનું બેનું બાંધો ને એ કાંક અલગ જ લાગે. મારે તો કરવો જ નહોતો ઝઘડો. શરૂઆત એણે કરી છે. અને શું જરૂર હતી અચાનક આ મિલકતના ભાગલા પાડવાની? સમય આ અત્યારે થઈ જાત ને. આ દાદાનામાં પણ બુદ્ધિ નથી. હા, એવું ન બોલતો. આયા પાસે છે ઘર, ઈ તો ખબર છે ને. તમારા ફ્રેન્ડ પેલા વકીલ છે ને, એને ફોન કરી દેજો અને આજે મળવા માટે બોલાવી લેજો. અરે આવું કેમ બોલશો તું? આગળની તૈયારી કરું છું. નથી તૈયારી કરવી આપણે તો આપણા હકનું બધું લઈ જશે તો શું કરવાનું? અરે એ નો લઈ જાય ભાઈ, સમજી વિચારીને બધું કરવાનું હોય. આ તમને બહુ વિશ્વાસ છે. આ હું કહી રહી છું તો તમને મારી વાત સાચી નથી લાગતી, પણ તમને મારી બેન ઉપર વિશ્વાસ છે કે એવું નહીં કરે. હું મોઢે કહી રહી છું કે મારી બેને મારી સાથે આવી વાત કરી તો પણ તમને વાત સાચી નથી લાગતી. તારી વાત કદાચ સાચી હશે, પણ આમાં કઈ વકીલને ને એને ન બોલાવાના હોય. વકીલને એટલે બોલાવા છે કે જો ભવિષ્યમાં આ દીદી કઈ જાળ રમે ને તો આપણને ખબર પડે. મને ખબર છે એના શેતાની દિમાગમાં કંઈક તો પ્લાનિંગ ચાલતો જ હશે. તો એના માટે બચવા કંઈક તો કરવું પડશે ને. અરે ભગવાને આપણને ઓછું આપ્યું છે, હે આપણે કઈ ઘરે ઘટે છે તો એને પણ નથી ઘટતું ને. અને આ હકની વાત છે, મારે છે ને કાંઈ વિતાણ નથી, પણ તોય જે મારા હકનું છે ને તો હું લઈને જ રહીશ. જો તું આવી રીતે કરીશ તો કેમ પછી આ સંબંધ ટકશે? તો નથી ટકાવો ને. એને જો નથી પાડી તો હું શું કામને ચિંતા કરું? આ સંબંધ મારા એકનો નથી, એ પણ મારી મોટી બેન છે ને, અને એને મોટા દેખાડીને આ બધી પ્રોપર્ટીને જતી કરવી જોઈએ. હા, તમારે બે બેનોનો સંબંધ બગડે એટલે પછી અમારા હાડુભાઈને હું સમજવું એ કહેતું. જે હું કહું ને એ તમારે કરવાનું, બીજું શું હોય એમાં. અને મને વિશ્વાસ છે કે અમારા જીજાજી છે ને એ મારી બેનનો સાથ આપશે, એટલે તમારે પણ મારો સાથ આપવાનો. જે હું એ કરે ને એવું તમારે કરવાનું. હવે તો અમારા સંબંધ તમારે બગાડવા જ છે એમને? અરે અમારા બહેનોના જ સંબંધ નથી રાખવાના તો પછી તમારે સંબંધ રાખીને ક્યાં જવું છે? આમાં પછી બધું ઊંધું થાય. અમારે બેને કેવું જામે છે તને ખબર છે ને. હા તો ઠીક છે ને, તમે જીજાજી સાથે વાત કરી જો, એને કહો કે તમારી ધર્મપત્ની છે ને આવા વિચાર રાખે છે, એનો પ્લાનિંગ આવો છે, તો શું કરવા માંગો છો? જો જીજાજી એટલા સારા હશે ને તો તમારો સાથ આપશે, આમાંથી બહાર નીકળવાનો કંઈક રસ્તો બતાવશે. હા, બાકી ગમે એ પ્રસંગ હોય તારા હગામાં તો અમે કેવી રીતે રેવી છે તને ખબર છે ને, કેટલા વખાણ થાય છે. હા તો ઠીક છે ને, હવે જોવાઈ જશે ને કે કોણ કેટલા પાણીમાં છે. અને એમ પણ હવે સમય આવતા દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે. હા હા, ફોન આવે છે. કોનો છે? હા હા, રાકેશભાઈ. હા રાકેશભાઈ, હા હા, કાલે આવજો ને. રાકેશભાઈ ને મૂકો ને તડકે. હા હા, ફોન કરી બોલો. દેજો પેલા વકીલને. હા